હવે મોસમ મિજાજ તમારો મૂડ બગાડી દેશે। જી હા, કારણ કે આ વાત અમે નહીં પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે। ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલે અડધા ડિસેમ્બર મહિના એટલે કે જાન્યુઆરી મહિના અંગે જે આગાહી કરી છે તે ધ્રુજાવી દે તેવી છે। ડિસેમ્બરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ છે। પરંતુ ડિસેમ્બરનો એન્ડ કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। 26 તારીખ સુધીમાં ડિસેમ્બરની કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા નથી અને તારીખ 17 ડિસેમ્બરથી ન્યૂનતમ તાપમાનમાં તો બહુ વધઘટ નહીં થાય। ઉત્તર ભારતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ક્યારેક 9 ડિગ્રી સેલ્સિયસ, ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ અને એથી નીચું રહી શકવાની શક્યતા રહે છે। પરંતુ મહત્તમ તાપમાન લગભગ ગુજરાતના મહદ ભાગોમાં અને ભારતના કેટલાક ભાગમાં વધવાની શક્યતા રહેશે। જેમાં ન્યૂનતમ તાપમાન અંગે જોઈએ તો લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં જે ઓછું તાપમાન છે એ લગભગ 14-15 ડિગ્રી કે તેથી ઓછું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ઘણું ઓછું રહેવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં પણ લગભગ 17-18ની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ભારે પવનો ફૂંકાશે અને ગુજરાતમાં પણ કોઈ ભાગમાં થોડાક પવનોની ગતિ રહેશે। કાકા, પણ તાપમાન વધવાનું કારણ શું હશે? તાપમાન વધવાનું કારણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતી નથી અને મજબૂત પશ્ચિમી વિક્ષોભ હમણાં લગભગ આવતા નથી અને લગભગ હમણાં આવશે પણ તે ઉત્તરીય પર્વતીયના ટોચના ભાગમાં રહેશે। એટલે એલિવેશન દેશના ઉત્તર ભારતનું અને મધ્યપ્રદેશ અને ગુજરાતની ટોપોગ્રાફી આ કારણથી આ ટેમ્પરેચર વધવાની શક્યતા રહેશે। એટલે સવારના ભાગ બાદ કરતાં જ્યારે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું લગભગ પરમ દિવસથી દેખાય છે। કાકા, તો જાન્યુઆરી મહિનો છે એ કેવો રહેશે? જાન્યુઆરી માસમાં જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભ જે છે એ તારીખ 26 ડિસેમ્બર પછી મજબૂત આવશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, સફેદ ચાદર રહી જશે અને જાન્યુઆરી માસમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના એન્ડ સુધી થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડમાં પણ એક લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે પરંતુ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીમાં લગભગ શરૂઆતમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે વિભુ કે લગભગ મકર સંક્રાંતિથી તે બાદ મોટા પલટા આવશે। કેટલાક ભાગમાં પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, કરા સાથે વરસાદ આ બધું લગભગ દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં મકર સંક્રાંતિ બાદથી 1 જાન્યુઆરીના અંત સુધીમાં દેખાશે। હમણાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી, આમ છતાં 26 ડિસેમ્બર પછી કોઈ મધ્યમ કક્ષાનો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી લગભગ જાન્યુઆરી માસમાં પડવાની શક્યતા રહેશે। અને માત્ર ઠંડી નહીં પણ નૈસર્ગિક ઉત્પાતો, પવન, કરા, તોફાન વગેરે જાન્યુઆરી માસમાં રહેશે, જે ખાસ કરીને મકર સંક્રાંતિ બાદમાં જણાશે। હમણાં પણ તારીખ 16થી 24માં લગભગ બંગાળ ઉપસાગરમાં જે 18-19-20માં જે લો પ્રેશર બને છે અને અરબી સમુદ્રનું લો પ્રેશર તો સોમાલિયા તરફ જતું રહે છે, તેના કંઈક ત્યાંની ભેજના કારણે લગભગ છેક પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્રના સરહદના દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે। અને તારીખ 26 પછી જે મજબૂત પશ્ચિમી જે સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશરની બને છે તે સિસ્ટમ દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદ લાવશે અને જેના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે તારીખ 26 બાદ પણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટાછૂટી થવાની શક્યતા રહેશે જે જાન્યુઆરીની 3-4 તારીખ સુધીમાં। પરંતુ જે મકર સંક્રાંતિ પછી મોટા ફેરફારો આવશે
કે છેક ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા રહેશે. જી વિભુ. તો આ હતા આંબાલાલ પટેલ અને તેઓએ જણાવ્યું છે કે જે ડિસેમ્બરના એન્ડમાં જે ઠંડી પડશે, પરંતુ હવે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો પણ અહેસાસ થશે અને જાન્યુઆરીમાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો આ સાથે જ વડોદરામાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. તાપમાનનો પારો 10.2 ડિગ્રી પર નોંધાયો છે. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઉત્તર પૂર્વના પવનની ઝડપ પણ પ્રતિ કલાક 6 કિલોમીટર હોવાથી સતત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વડોદરાવાસીઓ તાપણાનો હાલ સહારો લેવા મજબૂર થયા છે. શહેરના રોડ રસ્તા પર ટ્રાફિકનું ભારણ પણ ઘટ્યું છે. તો આ તરફ રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. સતત ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યું છે. એક તરફ કાતિલ ઠંડી પડી રહી છે તો બીજી તરફ હજી પણ હવામાન વિભાગે ઝુંઝુનુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની ચેતવણી આપી છે. સતત શીતલહેરના કારણે ઠંડીની વધતી અસર બાદ લોકો ઠંડીથી બચવા માટે બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. જે રીતે રાજસ્થાનમાં ઠંડીનો પાર ઓગળી રહ્યું છે આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. વહેલી સવારે પણ ક્યાંક જે પાતળી બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો જબરજસ્ત જોવા મળી રહે છે. બરફની પરત જામી જાય ગાડીઓ પર, બગીચાઓમાં, ખેતરોમાં, તે પ્રકારના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. રાજસ્થાનમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને આ એના પુરાવા રૂપી દ્રશ્યો સામે આવી રહ્યા છે. જિલ્લામાં કહી શકાય કે 19 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારે કાતિલ ઠંડી જોવા મળશે. કચ્છથી પણ ઠંડીને લઈને સમાચાર આવી રહ્યા છે. 2 દિવસ કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. કચ્છમાં 2 દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી છે. નલિયામાં તાપમાન 5 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે. કચ્છના લોકો માટે ભારે ઠંડીની ચેતવણી અપાઈ છે. આગામી 2 દિવસોમાં કોલ્ડ વેવની અસર વધશે અને નલિયામાં તાપમાન 5 ડિગ્રી સુધી ઘટવાની સંભાવના છે. હવામાન ખાતાના અનુસંધાન અનુસાર વિહાવટ પવન અને શિયાળાથી હાડકા ચમકાવતી આ ઠંડી જોવા મળશે. કચ્છમાં વધુ તીવ્ર આ ઠંડી જોવા મળશે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને આરોગ્ય અંગે સાવધાની રાખવાની સલાહ અપાઈ છે. ગરમ કપડાનો ઉપયોગ કરવો અને બિનજરૂરી બહાર ન જવું તે પણ સૌથી વધુ આવશ્યક બની રહેશે. તો કચ્છમાં જે પ્રકારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ કચ્છવાસીઓ પણ આ ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા છે. તેમાં મારી સાથે સંવાદદાતા કચ્છથી મેહુલ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. મેહુલ, જે પ્રકારે કચ્છમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે, અત્યારે તાપમાનનો પારો શું છે અને કેવી ઠંડી અનુભવાઈ રહી છે? ચોક્કસથી વાત કરી તો કચ્છમાં છે તે વહેલી સવારે તેમજ મોડી સાંજે છે તે કાતિલ ઠંડીનો લોકો છે તે અનુભવ કરી રહ્યા છે. જો આજના તાપમાનની જો વાત કરવામાં આવે તો નલિયાનું તાપમાન છે તે 7.8 ડિગ્રી છે તે નોંધાયું છે. ત્યારે ભુજનું તાપમાનની જો વાત કરવામાં આવે તો 10 ડિગ્રીની આસપાસ છે તે તાપમાન નોંધાયું છે. પરંતુ જે હવામાન વિભાગે જે રીતે 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે ત્યારે નલિયાનું જે તાપમાન છે તે 5 ડિગ્રી સુધી નીચું જવાની છે તે શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ચોક્કસથી વાત કરી તો કે કચ્છના લોકોને છે તે આગામી 2 દિવસ સાવચેત રહેવું પડશે અને કાતિલ ઠંડીનો છે તે 2 દિવસ સુધી અનુભવ કરવાનો રહેશે. જી મેહુલ, આ એવો સમય છે કે જ્યારે રાજ્યમાંથી અને બહારના રાજ્યમાંથી પણ લોકો કચ્છમાં ફરવા માટે આવી રહ્યા છે. એટલે ખાસ કરીને જે પ્રવાસીઓ, જે સહેલાણીઓ અહીંયા આવી રહ્યા છે તેઓ આ ઠંડીની મજા કેવી રીતે માણી રહ્યા છે? જી ચોક્કસથી વાત કરી તો કચ્છના જે સફેદ રણ આવેલું છે તે સફેદ રણની મજા માણવા છે તે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ છે તે દેશ વિદેશથી આવતા હોય છે. ત્યારે જ્યારે ઠંડી વધુ તીવ્ર બનતી હોય છે ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થતો હોય છે. ત્યારે જે રીતે 2 દિવસ હવે કોલ્ડ વેવની જે રીતે આગાહી કરવામાં આવી છે એટલે ચોક્કસથી વાત કરી તો જે પ્રવાસીઓની સંખ્યા છે તેનામાં પણ વધારો થશે અને જે કચ્છવાસીઓ છે તેઓને પણ આ ઠંડીમાં છે તે સાવધાન રહેવું પડશે. જી બિલકુલ, આભાર મેહુલ માહિતી બદલ. તો કચ્છમાં અત્યારે કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. હજી 2 દિવસ કચ્છમાં ભારે ઠંડી જોવા મળશે. અહીંયા આવતા સહેલાણીઓ, પ્રવાસીઓમાં ઠંડીની મજા માણતા તેઓ જોવા મળી રહ્યા છે. ઠંડીથી તેઓને ફરવાની વધુ મજા આવી રહી હોય તેવી પણ વાત અમારા સંવાદદાતાએ જ્યારે પ્રવાસીઓ સાથે કરી ત્યારે જાણવા મળી. આગળ વધીએ અન્ય સમાચારો તરફ. તો ઊંઝા એપીએમસી ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો અને ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 261 મતદારો અત્યારે
કહી શકાય કે જે રીતે આ ચૂંટણીના મૂડમાં જોવા મળી રહ્યા છે 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું હોવાની પણ માહિતી છે. વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો, વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો છે. વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાં મતદાનમાં ધસારો પણ જોવા મળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. પૂર્વ મંત્રી, ધારાસભ્યો અને પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાની ચૂંટણી યોજાઈ રહી છે અને વેપારી વિભાગ અને ખેતીવાડી ખેડૂત વિભાગની ચૂંટણી આજે ચાલી રહી છે. એમાં હું તો પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું, એટલે બીજું વિચારવાનું હોઈ શકે નહીં. અને લોકોએ ઉત્સાહભેર જેને જે રીતે વોટિંગ કરવું હોય એ રીતે કરશે, એ જ અભિલાષ. આજની ચૂંટણી એટલે ઊંઝા એપીએમસી આખા એશિયાનું સૌથી મોટું માર્કેટ છે અને સ્વાભાવિક છે કે એને લઈને ચૂંટણી આવે એટલે દરેક લોકોને થોડી અપેક્ષા હોય, આકાંક્ષા હોય અને દરેક જણ આ એપીએમસીના વહીવટમાં યોગદાન આપવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય. આ ચૂંટણી છે, ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્નશીલ. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ મતદાનની જે પ્રક્રિયા હોય છે તે શરૂ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો વેપારી વિભાગમાં હાલમાં મોટી સંખ્યામાં જે મતદારો હોય છે તે હાલમાં મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે. 9 વાગ્યાથી આ જે મતદાનની પ્રક્રિયા હોય છે તમે શરૂ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો આ તમામ જે વેપારી વિભાગમાં જે ઉમેદવારો હોય છે, ભાજપ સહિતના જે અપક્ષ જે ઉમેદવારો ઉભા રહ્યા છે, તમામ ઉમેદવારો હાલમાં જે મતદારોને રીઝવવાનો એટલે કે ઉમેદવારનું જે મતદારો હોય છે તેમનું સ્વાગત કરવા માટે ઉભા છે. હું અંદર બતાવવાની કોશિશ કરીશ કે સવારથી જે લાઈનો હોય છે તે જોવા મળી રહી છે. તમામ જે ઉમેદવારો હોય છે કે જે મતદારો હોય છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા જે મતદાનની પ્રક્રિયાને લઈ હાલમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોની સવારથી જે લાઈનો હોય છે જોવા મળી રહી છે. અહીંયા 2 ભાગમાં હાલમાં વેપારી વિભાગ માટે જે મતદાન હોય છે શરૂ થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે મતદાનની પ્રક્રિયા હોય છે ચાલી રહી છે. અહીંયા મતપેટીમાં જે મતદારો હોય છે તે પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક જે મતદાર હોય છે તે પોતાના મત અધિકારનો જે ઉપયોગ હોય છે કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ટોટલ 14 જે બેઠકો હોય છે તેને લઈ આ ચૂંટણી યોજાઈ રહી છે. 4 વેપારી બેઠક અને 10 ખેડૂત બેઠક માટે આ જે ચૂંટણી હોય છે તે યોજાઈ રહી છે. ખાસ કરી પૂર્વ જે એપીએમસીના ચેરમેન છે દિનેશ પટેલ અને હાલના ધારાસભ્ય કિરીટ પટેલના જૂથ વચ્ચે આજે ચૂંટણી જંગ યોજાઈ રહી છે. આવતીકાલે આ જે ચૂંટણી હોય છે તેનું પરિણામ આવશે, ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ નિમણૂક થશે. તમે હાલ જોઈ શકો છો કે ઊંઝાના પૂર્વ જે ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી હોય છે નારાયણ પટેલ પણ જે હાલમાં જે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો કે હાલમાં આજે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી હોય છે નારાયણ પટેલ પણ પહોંચી શક્યા છે. એટલે કે હાલમાં જે ઉત્સાહ હોય છે લોકોમાં જોવા મળી રહ્યો છે. લોકો પણ હાલમાં જીતના જે દાવા હોય છે તે કરી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. જામનગરમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં વાહનોના થપ્પા લાગ્યા છે. 225 વાહનોમાં 15,000 જેટલી ગુણીઓમાં ડુંગળી ભરી ખેડૂતો યાર્ડ પર પહોંચી રહ્યા છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક હાલ બંધ કરાઈ હોવાની માહિતી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. કિંજલ, જે રીતે ડુંગળીની મબલક પ્રમાણમાં આવક જોવા મળી છે અને હાલ આ આવક ઉપર રોક લગાવવામાં આવી છે, બંધ કરવામાં આવી છે, જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી, વધુ અપડેટ શું? બિલકુલ હેતવી, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જળસીઓની આવક છે તે વધી રહી છે. જે પ્રકારે અગાઉ મગફળીની આવક છે તે બમ્પર થઈ હતી, ત્યારબાદ ફરી એકવાર ડુંગળીની રેકર્ડ બ્રેક આવક છે તે નોંધવામાં આવી છે. આજે વહેલી સવારની વાત કરવામાં આવે તો 250 જેટલા વાહનોમાં 15,000 જેટલી ગુણીઓ જે ડુંગળીની છે તે ભરી અને ખેડૂતો પહોંચ્યા છે. વહેલી સવારે જે હાપા માર્કેટિંગ યાર્ડ છે ત્યાં બહાર રસ્તા ઉપર લાંબી ડુંગળી ભરેલા વાહનોની કતારો છે તે જોવા મળી હતી. બીજી તરફ જે હાપા માર્કેટિંગ યાર્ડ છે એ પણ ડુંગળીથી છલકાયું છે. ત્યારે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા આજે સવારે 9:30 વાગ્યાથી
આ ડુંગળીની આવક છે તે બંધ કરવામાં આવી છે અને વધુ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હાલ ખેડૂતોને ડુંગળી લઈ ન આવવા ઉપર જે છે તે અનુરોધ કરવામાં આવ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે મગફળી બાદ ડુંગળીની મબલક આવક થતા જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ છે તેમાં ખેડૂતો સૌથી વધુ આવતા હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ. હાલ ડુંગળીને લઈને જે યાર્ડ છે તે છલોછલ થયું છે. બિલકુલ, આભાર કેન્જલ માહિતી બદલ.